वतन मेरे वतन, ऐ वतन आबाद रहे तू, आबाद रहे तू, आबाद रहे तू। वतन वतन मेरे आबाद रहे तू, ऐ वतन वतन मेरे आबाद रहे तू, ऐ वतन वतन मेरे आबाद रहे तू। मैं जहाँ रहूं जहाँ मैं याद रहे तू, मैं जहाँ रहूं जहाँ मैं याद रहे तू। ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन। तू ही मेरी मंजिल है पहचान तुझी से, तू ही मेरी मंजिल है पहचान तुझी से। पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तू, पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तू। ऐ वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ मैं याद रहे तू। ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन। तुझ पे कोई गम की आँच आने नहीं दूं, तुझ पे कोई गम की आँच आने नहीं दूं। कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू। ऐ वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ मैं याद रहे तू। ऐ वतन मेरे वतन, मेरे वतन, ऐ वतन मेरे वतन, मेरे वतन, मेरे वतन। आबाद रहे तू, मेरे वतन, आबाद रहे तू। वतन मेरे वतन, आबाद रहे तू। जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम।
અને આપણે સન્માન આપવાનું છે તિરંગાને, ધ્વજવંદનની વિધિ કરવાની છે અને ત્યારબાદ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીશું. સૌ પ્રથમ તમામ બાળકો લાઈનમાં ગોઠવાઈ જાય, ઊભા થઈ જાય અને અહીંથી જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે પાલન કરવાનું છે. સીધી લાઈન કરે તમામ બાળકો. 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉપસ્થિત સરપંચ શ્રી, એસએનસી અધ્યક્ષ, એસએનસી કમિટીના સભ્યો, ગ્રામજનો, શિક્ષકગણ અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું બરવાડા ભોડાડિયા પ્રાથમિક શાળા વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ પ્રજાસત્તાક દિન નિમિત્તની ઉજવણી નિમિત્તે આપણે અધ્યક્ષ તરીકે ભોડાડિયા સરપંચ શ્રી ડાયાભાઈ અમરસિંહની વરણી કરું છું. જેમને એથી ટેકો જાહેર કરવામાં આવે. एक साथ विश्राम हो गए, एक साथ विश्राम हो गए, विश्राम. एक साथ विश्राम के अगली पंक्ति द्वारा करवा मांगू छू. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं उसकी, हो गुलिस्ता हमारा, पर्वत हो सबसे ऊंचा, हम साया आसमां का, वो संतरी हमारा, वो पासवा हमारा. 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે અહીં પધારેલ ગામના સરપંચશ્રી, ગ્રામજનો, વડીલો, એસએમસી અધ્યક્ષશ્રી, એસએમસીના સભ્યો, ગામની માતાઓ, બહેનો, શાળાના આચાર્યશ્રી, મારા સાથી શિક્ષક મિત્રો અને મારા ફૂલ જેવા મીઠા મધુર કિલકિલાટ કરતા મારી શાળાના મારા વહાલા બાળકો, અહીં પધારેલ તમામ મહેમાનોનું હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. ભારત દેશ એ ઋષિઓની ભૂમિ છે, તો આ ઋષિઓની ભૂમિને આપણે પાવન કરીએ અને એવા પાવન પ્રસંગે આપણે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે.
તો સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત આપણે સૌ પ્રથમ રિપબ્લિક ડે એવા ઇંગ્લિશમાં સ્પીચ આપવા માટે હું સાનવી દશરથભાઈને વિનંતી કરું કે અહીં આવશે અને રિપબ્લિક ડે વિશે ઇંગ્લિશમાં સ્પીચ આપશે. સાનવી. January. We are celebrating Republic Day. I wish you all a very happy Republic Day. Republic Day is our national festival. On 26 January 1950, our Constitution come into force. We should respect our Constitution. I love my country very much. I am proud to be an Indian. જય હિન્દ, જય ભારત. તમે વિચારી શકો છો કે ધોરણ 6 માં ભણતી બાળકી ઇંગ્લિશમાં સ્પીચ બોલી શકે છે. ધીમે ધીમે શાળાનું શિક્ષણ પણ સુધરી રહ્યું છે. નેક્સ્ટ આગળના પ્રોગ્રામ તરફ આપણે જઈએ તો ધોરણ 5ની બાલિકાઓને વિનંતી કરું કે પોતાનો ડાન્સ અહીં લઈને આવશે અને ગીતના શબ્દો છે. સૈયર મોરી રે, સૈયર મોરી રે, સૈયર મોરી રે, સૈયર મોરી રે, સૈયર મોરી આવને તારા કાનમાં કહું રે, સૈયર મોરી હૈયા કેવી લાગણી કહું રે, ઓ સૈયર મોરી રે, લલડું છોડી રે, એ ગયો ક્યાં મન મારું મોહી રે, ઓ સૈયર મોરી રે, લલડું છોડી રે,
तिरंगा माटे मारे कहूं है, इतनी सी बात हवाओं को बताए रखना, इतनी सी बात हवाओं को बताए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना, लहू देकर की है जिसकी हिफाजत, लहू देकर की है जिसकी हिफाजत, हमने ऐसे तिरंगों को हमेशा दिल में बसाए रखना, हमेशा दिल में बसाए रखना। खूब सरस અહીં સૈયર મોરી ડાન્સ રજૂ કર્યો। આપણે કહેવત છે કે જ્યાં વસે ગુજરાતી, જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, અને મારું ગુજરાત તો સૌથી અગ્રેસર છે, હાલે પણ વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ આગળ છે, અને મારા ગુજરાતના લોકો જ્યાં જાય ત્યાં તો વટ પાડી દે છે। તમે જુઓ આગળ ગાંધીજી, સરદાર પટેલ, અત્યારના આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, આવા તો અનેક ગુજરાતના લોકો છે। ગૌતમ અદાણી ક્યાં પહોંચ્યા છે? એટલે ગુજરાતના લોકોનો ખમીરવંતો ઇતિહાસ છે, અને એમના લોહીમાં તો જે બિઝનેસ છે એ વણાયેલો છે। ખૂબ સરસ। આગળના કાર્યક્રમ તરફ આપણે જઈએ તો હવે ધોરણ 7ની બાલિકાઓને વિનંતી કે અહીંયા આવશે અને પોતાનો ડાન્સ રજૂ કરશે। ગીતના શબ્દો છે ગુજરાતીનો ક્રેઝ। दिल्ली है कि मुंबई, हाय हाय भली परदेश, है कि मुंबई, हाय हाय भली परदेश, पकड़ाયું गुजराती मारो देश परदेश। दिल्ली है कि मुंबई, हाय हाय भली परदेश, पकड़ाયું गुजराती मारो देश परदेश। होई मारा गुजराती
પ્રકૃતિ પ્રેમી છું એટલે મારે થોડાક છોડવા જોઈએ છે. એમને કહ્યું કે સાહેબ તમે તમારી રીતે જેટલા છોડ લાવવા હોય એટલા લાવી દેજો. અમે દિનેશભાઈ ગયા પ્રાઇવેટ નર્સરીમાં 10 કુંડા અને 10 છોડ 2200ની રકમ સાથે લઈ આવ્યા. તરત જ અમને પૈસા આપી દીધા. તો આવા દાનવીર વિશે મારે કહેવું હોય તો દયા, દાન ને દાતારી, માન મર્યાદા ને મોભો, વટ વચન ને વીરતા એના વાવેતર ના હોય સાહેબ, એ તો વારસામાં મળે. એમાં મળે, વારસામાં મળે. ખૂબ ખૂબ આભાર. આ કીર્તિભાઈએ હાલ જ મને ફોનમાં કહ્યું કે સાહેબ મારા વતી આજના આ પાવન પ્રસંગે 1100 રૂપિયા લખી નાખજો. તો ફરીથી પણ તાળીઓના ગગડાટ સાથે આપણે એમને વધાવી લઈએ. આજના આ 26મી જાન્યુઆરીના પાવન પ્રસંગે એમને 1100 રૂપિયાનું ફરીથી પણ આજે દાન કરેલ છે. અહીં 85 જેટલા બાળકોએ આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લીધો છે. 85 થી 90 જેટલા બાળકોએ. તો જે બાળકોએ ભાગ લીધેલો છે એ તમામ બાળકોને આપણા બોડાળિયા ગામના તલાટી બેન શ્રી માળી જિગીશા બેન દ્વારા તમામ બાળકોને એક લંચ બોક્સ, નાસ્તા માટે એક સ્ટીલનો ડબ્બો ભેટ આપવામાં આવે છે. તો એમને પણ આપણે તાળીઓના ગગડાટથી અહીં વધાવી લેશું. આજના આ પાવન પ્રસંગે અહીં શાળાના દરેક બાળકોને આ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો થાય ત્યારે દરેક બાળકોને અને અહીંયા જેટલા બેઠા છે એ તમામ ગ્રામજનોને જલેબી અને ગાંઠિયાનો નાસ્તો આપવામાં આવશે. અને એમના દાતા છે પરમાર દશરથજી પુનાજી. તો એમને પણ આપણે તાળીઓના ગગડાટથી અહીં વધાવી લેશું. મારે ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ અમારા શિક્ષક ભાઈ બહેનોએ ખૂબ જ મહેનતથી અને ખૂબ જ એકદમ ખંત અને દિલથી મહેનત કરીને બાળકોને તૈયાર કર્યા છે. તો આખો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે હું અહીંથી ફરીથી પુનઃ વિનંતી કરું છું કે આખો સંપૂર્ણ કાર્યક્રમ નિહાળીને જજો. તમે હદ વચ્ચેથી ઉડી જશો તો અમારા બાળકોએ જે મહેનત કરી છે, જે કાર્યક્રમ બનાવ્યો છે એ અમે કોને બતાવશું. એટલે નમ્ર અપીલ છે કે કાર્યક્રમ સંપૂર્ણ નિહાળજો, ખૂબ જ મજા આવશે. આજે મસ્ત મજાનું તમારી સામે જે સાઉન્ડ દેખાય છે, આપણી પાસે તો નાના નાના 2 સ્પીકર હતા અને આટલો મારો અવાજ છેલ્લે સુધી કદાચ પહોંચે પણ નહીં. તો આવા સાઉન્ડના દાતાશ્રી પરમાર નરેશભાઈ બાબુભાઈ એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી એમનું પણ સન્માન કરીશું. એમનું પણ અહીં સ્વાગત છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આવું અમને આજે સાઉન્ડ ફ્રીમાં આપ્યું કે સાહેબ અમે સવારે 8 વાગે પહોંચી જવું. અને 8ના ટકોરે આજે આવી પણ ગયા અને 8:30 વાગતા તો સાઉન્ડ લગાવી પણ દીધું. ધન્ય છે આવા દાતાઓને. રમેશભાઈ એસએમસી અધ્યક્ષ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. એ પણ શાળાને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે. દર શનિવારે 2 કલાકની હાજરી રમેશભાઈની એ શાળામાં હોય છે. દર શનિવારે 2 કલાક રમેશભાઈ શાળામાં આવે છે અને એમને પ્રશ્ન પૂછે છે સાહેબ કાંઈ તકલીફ તો નથી ને? કાંઈ તકલીફ હોય તો કહેજો. અમે સમસ્ત ગ્રામજનો ભેગા મળી અને એ તકલીફનું નિરાકરણ લાવીશું. તો રમેશભાઈ માટે પણ ખૂબ તાળીઓના ગગડાટ થઈ જાય. એવા અમારા મોહનભાઈ પેન્ટર, અમારા લાડીલા, જ્યારે જરૂર પડી છે ત્યારે કલર કામ હોય, શાળાનું કંઈ પણ ટાપટીપ કરવાનું કામ હોય, કંઈ પણ ચિત્રો દોરવાના હોય, આ સરસ મજાની જે રંગોળી પૂરેલી છે એ સવારે મોહનભાઈ છેક 6:30 આવી અને મહેનત કરતા હતા. તો મોહનભાઈને કેમ ભૂલાય? મોહનભાઈ માટે પણ તાળીઓના ગડગડાટ થઈ જાય અને આપણે પણ એમને વધાવી લઈએ. આવા દાતાઓ વિશે મારે જ્યારે કહેવું હોય, આજે જે આપણું છે કાલે હશે કોઈ બીજાનું. ખુલ્લા હાથ કર્યા છે તો મુઠ્ઠી ના હવે વાળજો. શું લાવ્યા ને શું લઈ જવું છે અહીંથી? કોઈની યાદોનો હિસ્સો બનીને નામ કમાજો. જગત જીત્યું છતાં ના માન ના અભિમાન. કર્ણની જેમ અર્પણ કાજે હાથ ખુલ્લા રાખજો. આવું મારે મારા દાનવીરોને કહેવું છે. અહીં જે દાન કરેલું છે એ અહીં બેઠેલી 180 તમામ મૂર્તિઓ બોલે છે.
એક એક મૂર્તિને બોલાઈ જવો અને જો મૂર્તિ ના બોલે તો હું એમનો ગુલામ થઈ જાઉં. અહીં બેઠેલી તમામ 180 મૂર્તિઓ બોલશે. આ જીવતું જાગતું મંદિર છે. હમણાં હું જાણું છું કે રામ મંદિરમાં પણ આપણે ઘણો બધો ફાળો આપેલો છે, બરાબર, પણ આ આપણું એક જીવતું જાગતું મંદિર છે. અહીં જે અર્પણ કરેલું છે એ ક્યારેય પણ વ્યર્થ જશે નહીં. ખૂબ સરસ. અહીં જે સરસ મજાના જે પડદા લગાવેલા છે એ મંડપના દાતાશ્રી ખેંગારભાઈને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આજે બધું ફ્રીમ જ છે, બરાબર છે, એટલે જેટલી તાળીઓ પાડશો એટલું ઓછું, बराबर. मांगने पर देना अच्छा है, मांगने पर देना अच्छा है, लेकिन आवश्यकता अनुभव करके बिना मांगे देना और भी अच्छा है. खूब सरस. હવે તમને બધાને હસાવવા માટે અહીં મારી શાળાના બાળકો એક સરસ મજાનું નાટક લઈને આવી રહ્યા છે, જેના શબ્દો છે હાસ્ય નાટક છે, આફ્રિકાનો ભૂ, અંધશ્રદ્ધા વિશે છે. બધા આપણે શાંતિથી નાટક નિહાળીશું. મંગુ, કઈ ફેર આપણે ડોક્ટરમાં તો માર ખાઈ ગયા, પણ આ નકલી ભૂવા બન્યા તે કોઈને ખબર ન પડવી જોઈએ. હા, તારી સાચી વાત. તું ખાલી હાલી પે મારી એક્ટિંગ દેખ, કોઈને કઈ ખબર જ ના પડે આપણે નકલી ભૂવાયું. તો આ ચાલ ગામવાળાને કહેતા આવીએ. હા ચાલ. હા બોલો. હવે આપણા ગામમાં બે નવા ભૂવાઈ ગયા છે. જો કોઈને ભેંસ ના દોવા દેતી હોય, કોઈને બૈરું જાતું રહેતું હોય, કોઈને બૈરું નાવતું હોય, કોઈને બૈરું મારતું હોય, તો આપણે પાકું રિઝલ્ટ આલીએ છીએ. 1-2% વધારે આપજો. તમે કઈ માતાના ભૂવા છો? સાચું કહેજો હો. અમે આફરી માતાના ભૂવા છીએ, એક વિદેશી ને એક ઇન્ડિયન. તમાર બે માંથી ગુરુજી અને ચેલો ચિયો? હું ચેલો અને આ ગુરુ. તો તમે નક્કી હશો. જય માતાજી. જય માતાજી. એ મંગુ, ધૂણવાનું ચાલુ કર, હું જોતો આવું. હાય. અરે શંભા માતાની માતાજી. બકરો આવતો લાગે, મારે મંગુડા જઈને જલ્દી જોણ કરવી પડશે. લે મંગુ, એ કુકડો આવેલો હેડતા ધૂણવાનું ચાલુ કર. પૈસા લાવો. એ ભુવાજી પૂછે તે પૈસા અહીંયા પૈસા મને આપવાના. ભુવાજી પૈસા જોઈએ ને તારે ઠંડા પડે છે. જય માતાજી. જય માતાજી ને જય આફ્રિકા વાળી બોલો. જય આફ્રિકા વાળી. એ મંગુ, ધૂણવાનું બંધ કર, ગામવાળો જતો રહ્યો. પૈસા લીધા કે નહીં? ઓવે, તું લે આ ગણવાનું કર, હું જોતો આવું. એ મંગુ, ધૂણવાનું ચાલુ કર, ગામવાળા આવે. Yeah.
આપી દે, થોડું તાર ભેંસને પીવડાવજે અને થોડું તાર બૈરીને પીવડાવજે બરો. સારું હેડો હમણાં ફરી જાઓ. પૈસા લાવો. નહીં મેળાવે. નહીં મેળાવે તો હબળો તમાર બે દોવો હાલશે પણ ધોળા દૂધ ને બદલે કાળું દૂધ હાલશે. ગુરુજી પાલવી હોય હાથી કેળવી હોય તો પાવલા જગતે તારાનો મના જગતે લો બાર ભેબેને થોડું કામ હતું. બોલતા શું કામ પડ્યું? મહારાજ મારે ભેંસ તો દોવાને પણ પાડો નથી હાલતો. હું કહું તું કરીશ. આ મહારાજ હું કરીશ. પોચો અગરબત્તી ફેરવીશ. આ હું ફેરવીશ. આ તો જાતા બે પેલા પાડો દુવાલ છે. જય મહારાજ તમારી કૃપા. હેડો હવે આમ ફરી જાઓ. હવે અહીંયા વિધિપુરીથી વિધિ હવે કરવાની. પૈસા લાવો. નહીં મેળાવે. નહીં મેળાવે તો હબળો તમાર બે વિયાસે કરી પણ પાડાના બદલે કધાડા ઊંટિયા નાખશે. ના ના મહારાજ ભૂલ થઈ ગઈ, ભૂલ. પૈસા તો નહીં, જાળીદારનો ચેક ચાલશે. અમે તો લુગડા લેવાય તૈયાર છે. મહારાજ લુગડા લેતો આવું. ના ભાઈ તા કપડો ગંધાતા હશે. લો. જય માતાજી. જય માતાજી ની જય આફ્રિકા વાળી બોલો. જય આફ્રિકા વાળી. મંગુ ધૂણવાનું બંધ કર, ગામવાળા જતા રહ્યા છે. પૈસા લીધા કે નહીં? ઓએ પેલો મૂર્ખો 40,000 ના ચેક ને બદલે 4 લાખ નો ચેક આપીને જતો રહ્યો. તો હવે આપણા બેને પોત બૈરા જશે, બે બંગલા થઈ જશે. હવે આપણે અહીંથી જાતું રહેવું પડે. ના હજી તો 10 લાખ ખૂટે છે. હા સારું હોય તો તું લે, અહીં ધૂણવાનું ચાલુ કરું, જોતો આવ. અલ્યા તો ટોળા આવે રે, અમારે મંગુડાને જઈ જલ્દી જોણ કરવી પડશે. મંગુ ધૂણવાનું ચાલુ કર, ટોળે. સર્ચ મારી લેજે. ગૂગલ એટલે શું? ઈ તો તનમાં ચેલો સમજે દેશે. અલ્યા ગૂગલ એટલે નથી ખબર? ના. જુઓ, આને કહેવાય ગૂગલ. તમાર બહેરીનું નામ શું છે? શિવલીબેન. અને તમારું નામ શું છે? મહેશજી. તો જીવલીબેન લખીને મહેશજી લખજો, નગર ગામમાં ઘણી જીવલી છે, દોડી આવશે. સારું. પૈસા લાવો. લે લાવો કે જેલા ડૂચમ ગાલ્યા છે. જય માતાજી. જય માતાજી ની જય આફ્રિકા વાળી બોલો. જય આફ્રિકા વાળી. મંગુ ધૂણવાનું બંધ કર, ગામવાળા જતા રહ્યા છે. પૈસા લીધા કે નહીં? ઓવે હવે આપણે 10 લાખ રૂપિયા થઈ ગયા છે. એટલે આ તો ખરાબ ભૂવા મારે જે ગૂગલ માંથી બૈરા ગોતીના. આ તારી સાચી વાત. મારે દેખવા જવું પડશે કે આસલી ભૂવા છે કે નકલી ભૂવા છે. હવે આપણે 10 લાખ રૂપિયા થઈ ગયા છે. ના હજી આપણે રહેવું પડે. આને શું ખબર પડે? આ તારી સાચી વાત. કદી નદીમાં બૈરા વધરાતા હશે તો શું આપત્તિ વાળા બૈરા હોતા હશે? અરે ના, મને તો ગામ જેવી બીક લાગતી હતી હો. એ ગોવાળો હોબળો. હા બોલો. આ તો ઓલા ડોક્ટર ચંગુ મંગુ આપણે
તકલીફ તો હવે તમને પડશે. કેમ? ગઈ ફેર તમે ડોક્ટર ચંગુ બંગુ બનીને અમને લૂંટી ગયા છો. હવે ભૂવા બનીને અમને લૂંટવા આવ્યા છો એટલે તકલીફ હવે તમને પડશે. એટલે મને ખબર પડી છે. લેજો તો મારો મારે લાગશે. બસ આમને ઘણા મારે છે તો મરી જશે. પૈસા ના છોડતા. એ તો બૈરું લાવા રાખ્યા છે, એ તો રાખો. અલ્યા માર તો પેટમાં એક એવી તલવાર ખોવી છે ને દવાખાને જઈને કઢાવવી પડશે. મને તો એક એવો આટલા ધોકો આવ્યો છે ને હેડાય અમે નથી. એ નથી ખબર કે ભૂવા ભિખારી બનાવશે. લાણ તો ભાડાના પૈસા છોડ્યા નથી. લાણ તો દવાખાનાના પૈસા છોડ્યા નથી. ચંગુ લેતો જાને. એ મારાથી નથી અડા તો આવું હોય તો આ લે પાછો ગોમળા. कहावत है कि जिंदगी में सदा हंसते रहो. हंसना हमारी सेहत के लिए जरूरी है. जिंदगी जियो तो इस अंदाज से जियो. जिंदगी जियो तो इस अंदाज से जियो कि तुमको देखकर सबको लगे जिंदगी कितनी खूबसूरत है. બીજી કહેવત ગુજરાતીમાં છે કે હસે તેનું ઘર વસે. સાચી વાત. તો આપણા જીવનમાં હાસ્યનું ખૂબ જ મહત્વ છે. આ નાટક ઉપરથી આપણે થોડી શીખ પણ લેવાની છે કે અહીં અંધશ્રદ્ધા વિશે નાટક હતું. અંધશ્રદ્ધા વિશે જ્યારે મારે કહેવું હોય, શ્રદ્ધામાં જ ક્યાંક વસે છે અંધશ્રદ્ધા. શ્રદ્ધામાં જ ક્યાંક વસે છે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધામાં જ ક્યાંક શ્રદ્ધા જીવે. અંધશ્રદ્ધામાં જ ક્યાંક શ્રદ્ધા જીવે. ધર્મ પરંપરાના નામ પર કામ તમામ કરે. ધર્મ પરંપરાના નામ પર કામ તમામ કરે. પકડી છેડા એકમેકના નામ પર રાજ કરે. તો અહીં આવું સરસ મજાનું અંધશ્રદ્ધા વિશે નાટક હતું. આપણે હવે હાઈફાઈનો જમાનો તો થઈ ગયો છે, વિજ્ઞાન ને ટેકનોલોજીનો યુગ છે, એટલે હવે એટલી બધી અંધશ્રદ્ધા તો રહી નથી, પણ હજુ ક્યાંક ગામડાઓમાં ખૂણે ખાંચરે દેખાય છે. આગળના કાર્યક્રમ તરફ હવે આપણે જઈએ તો અહીં એક સ્પીચ રજૂ કરશે બિંદિયા, અને એમના શબ્દો છે બેટી બચાવો બેટી પઢાઓ અને દીકરી વહાલનો દરિયો. તો અહીં બિંદિયા. અહીં ઉપસ્થિત સરપંચ શ્રી, મહેમાન શ્રી, અમારી શાળાના આચાર્ય શ્રી, મારા વહાલા ગુરુજનો તથા અમારી શાળાના વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓને ધોરણ 6 માં અભ્યાસ કરતી બિંદિયા કુમારીની સત્ય અને પરમ શક્તિનું સ્મરણ કરી મીઠા મધુર વંદન ને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છા. બાળ વિના શાળા સુની, ખળખળ કરતા નીર વિના નદીઓ સુની, કોયલના ટહુકાર વિના વનરાય સુનું, મોરના ટહુકાર વિના મેઘ ગર્જના સુની. અને જે મા બાપને આંગણે દીકરી ના હોય તે મા બાપનું આંગણું સુનું. દીકરી એટલે આત્મા, દીકરી એટલે વહાલનો દરિયો, દીકરી એટલે બાપનો કાળજુ, દીકરી એટલે બાપનો હૈયું, દીકરી એટલે ઘરનો છાંયડો, દીકરી એટલે ઘરનો ઉજાસ, દીકરી એટલે તુલસીનો કેરો, દીકરી એટલે સમજણનું સરોવર, દીકરી એટલે દીકરા કરતા સવાઈ. આટલા રૂપ છે દીકરીના. આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે જ્યાં આખા બગીચાની સુગંધ ઓછી પડી જાય છે એવું સ્થાન છે દીકરીનું ઘરમાં. જે આંગણે દીકરી ખિલખિલાટ કરતી હશે તે મા બાપે અનુભવ્યું હશે, અને તે જ મા બાપને મારે એક નમ્ર અપીલ કરવી છે. आपकी बेटी को कभी चांद मत बनाना कि उसे सब घूर घूर के देखे, बल्कि आपकी बेटी को सूरज जैसा बनाना कि हर एक घूरने वाले की नजर झुके.
जब माँ है प्यारी बहन दुलारी और बीवी है पटरानी तो फिर क्यों करते हो बेटी से मक्कारी પહેલાના જમાનામાં લોકો દીકરીને દૂધ પીતી કરતા હતા, પરંતુ આ જમાનાના લોકો કહે છે અમે સુધરી ગયા છીએ. દીકરીને દૂધ પીતી તો અભણ લોકો કરતા હતા, પરંતુ આપણે એટલો સુધરાયો છે કે આપણે આ દુનિયામાં દીકરીને જન્મવા જ નથી દેતા. बेटी का आधार है उसकी शिक्षा, बेटी का अधिकार है उसका जीवन. बेटी बचाओ बेटी पढ़ाओ और अपनी सोच को आगे बढ़ाओ. आप सौ वડીલો બેઠા છો ત્યારે ભાઈઓને બહેન તરીકે, માતાઓને દીકરી તરીકે અને ગુરુઓને શિક્ષા તરીકે આપ સૌને એક નમ્ર અપીલ કરું છું કે આપની વહુને, આપની દીકરીને, આપની માતાને શિક્ષાનો માર્ગ ખુલ્લા કરજો. અંતે મારે કંઈ કહેવું નથી, પરંતુ મારી આ વાત શાંતિથી વિચારજો. आंखें ताला नहीं फिर भी भर जाती है, होठ कपड़ा नहीं फिर भी सिल जाता है. आंखें ताला नहीं फिर भी भर जाती है और होठ कपड़ा नहीं फिर भी सिल जाता है. बुद्धि लोहा नहीं फिर भी जंग लग जाता है और आत्मा सम्मानित शरीर नहीं फिर भी घायल हो जाती है. और बेटियां मौसम नहीं फिर भी सब कुछ छोड़कर चली जाती है. बेटियां मौसम नहीं फिर भी सब कुछ छोड़कर चली जाती है. अस्तु. હવે દીકરી વિશે તો મારે શું કહેવું? દીકરી વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે. લોકગીતો હોય કે લોકકથાઓ, દીકરી પ્રત્યેનું વહાલ આપણા સાહિત્યમાં સતત નિતરતું રહ્યું છે. દીકરીને જગદંબા સમાન ગણવામાં આવે છે. એટલા માટે તો કમા જોઈલી પરી સદેહે અવતરી થઈ મારી દીકરી, એટલે તો હર્ષચંદ્રાણાને આવું કહેવું પડ્યું છે. પિતા માટે દીકરી એ વહાલનો એક અલાયદો દાયરો છે. એના માટે તો વહાલનો દરિયો છે. પરિવારમાં દીકરી જન્મ્યા પછી કઠણ હૈયાનો બાપ હોય તો પણ એના માણસમાં અચાનક વહાલના ઝરણા ફૂટી નીકળે છે. અને દીકરીની કન્યા વિદાય વખતે ગમે એવો મૂછાળો મરદ હોય, મૂછે લીંબુ લટકે એવી એની મૂછો હોય, તો પણ કન્યા વિદાય વખતે, દીકરીની વિદાય વખતે એ બાપની આંખો ભીની થશે. એવી દીકરીની હકીકત છે. એટલા માટે તો ભગવાને દીકરીને અહીં મૂકવી પડી છે. અને મારે દીકરી વિશે વિશેષ કહેવું હોય તો ઝેરને હજમ કરવું હોય તો શંકર બનવું પડે. ઝેરને હજમ કરવું હોય તો શું બનવું પડે? શંકર. ઝેરને હજમ કરવું હોય તો શંકર બનવું પડે. ને જો પીડા છુપાવી હસતા રહેવું હોય તો દીકરી બનવું પડે. શું બનવું પડે? દીકરી બનવું પડે. ખૂબ સરસ. હવે આપણે આગળના કાર્યક્રમ તરફ જઈએ તો ધોરણ 3ના મારા નાના બાલુડાઓને વિનંતી કરું કે અહીં આવે અને પોતાનો ડાન્સ રજૂ કરશે.
हथेली पर रख कर हम अपना सीना तान चले। ओ माँ, ओ जान हथेली पर रख कर हम अपना सीना तान चले। हंसते हंसते भारत माँ हम तुझ पे हो कुर्बान चले। माँ तुझे सलाम, माँ तुझे सलाम। भारत माँ के वीर नहीं कम, बनके हम तूफान चले। ओ माँ, ओ भारत माँ के वीर नहीं कम, बनके हम तूफान चले। एक तिरंगे के पीछे ये सारा हिंदुस्तान चले। माँ तुझे सलाम, माँ तुझे रुकना कभी सीखा नहीं, झुकना हमें आता नहीं। जब तक है जान, जब तक है दम, बढ़ते रहेंगे अपने कदम। हिम्मत है जो तो रोक ले, धरती से हम डरते नहीं। अपना लहू कहता है हम वीर हैं, मरते नहीं। फूंक डालो दुश्मनों को, काट डालो इंसानों को। आज अपने खून से हम धोएंगे तेरे चरण। माँ तुझे प्रणाम। हर हर महादेव। देख शिवा पर मोही है, शुक्र मन में कबहू न करो। देख शिवा पर मोही है, शुक्र मन में कबहू न करो। लड़ो हरि तो जब जाए लड़ो, निश्चय करी अपनी जीत करो। जीत करो, जीत करो, जीत करो। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। છે વંદન છે આ પવિત્ર ધરાને, વંદન છે આ પવિત્ર ધરાને, પ્રણામ છે આ દેશની બેટીને। આભાર માનું છું પ્રભુનો કે જેમણે મને માँ तुझे सलाम, माँ तुझे सलाम। तेरा दूध पिया माँ मैंने, तेरी गोद में रोया। दुख में सुख तेरा आंचल मैया, तेरी गोद में सोया। मर जाना मिट जाना तुझ हित, बस मेरा ये काम। माँ तुझे सलाम। खूब सरस आवा डांस रजू कर्यो, पोतानो અહીં ગીત રજૂ કર્યું। खूब सरस, वेरी गुड। અહીં આ પાવન પ્રસંગે જે દાતાઓએ દાન લખાવ્યું છે, 11 રાઠોડ રમેશભાઈ કુબેરજી, 500 રૂપિયા ડાભી ખેંગારભાઈ હસાજી। તાળીઓ પાડતા રહેજો, આટલું તો કરી શકો, બીજું કાંઈ ના કરી શકો કાંઈ નહીં બાપ। 200 રૂપિયા રાઠોડ બસરામજી કુબેરજી,
1000 રૂપિયા રાઠોડ ડાયાભાઈ અમરતજી, 200 રૂપિયા પટેલ કાળાભાઈ અર્જણભાઈ, 500 રૂપિયા સુથાર રમેશભાઈ નાગજીભાઈ. ધન્ય છે આવા દાતાઓને, ધન્ય છે આવા વીરોને અને ધન્ય છે એમની જનેતાઓને જે લોકો તન મન ધન અને જનનું દાન કરે છે. પ્રકૃતિ તેમને બદલામાં કંઈક ને કંઈક ભેટ આપે છે. જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાતો પૂરી કરવી એ સૌથી મોટું દાન છે. દાનને તપસ્યા કરતા પણ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે, કારણ કે આપણી ભૂમિ એ પવિત્ર ભૂમિ છે, ઋષિ મુનિઓની ભૂમિ છે. એટલા માટે અહીં દાનનો ખૂબ જ મહિમા છે. તપસ્યા, જે સંતો તપસ્યા કરી ગયા, તપસ્યા તો પોતાના માટે કરવામાં આવે છે, તપસ્યા તો પોતાના માટે કરવામાં આવે છે, પરંતુ દાન અન્ય લોકોની ભલાઈ માટે કરવામાં આવે છે. એટલે દાનનો મહિમા આપણા દેશમાં ખૂબ સરસ. દાતાઓનો ફરીથી પુનઃ અહીં શાળા પરિવાર વતી काळा काळा
કૃષ્ણ ભગવાનનું પહેલું ગીત હતું રણછોડ રંગીલા, એવા 3 ગીતો મિક્સ હતા. ભગવાન શ્રી કૃષ્ણ તો મહાન છે, મારો દ્વારિકાનો નાથ મહાન છે. તેનું નામ લેતા અને તેના સ્મરણ માત્રથી હજારો ચિંતાઓ અને પીડાઓ આપણી દૂર થાય છે. હિન્દુ સંસ્કૃતિના મોટા ભાગના જે સંપ્રદાય છે એ ભગવાન તરીકે એમાં પૂજાય છે. વળી કેવું હોય, મને કૃષ્ણ ગમે છે, મને કૃષ્ણ ગમે છે, કારણ કે એના શબ્દો રૂપી ગીતા મને સ્પર્શી ગઈ. મને કાનો ગમે છે, મને કાનો ગમે છે, કારણ ગોકુળમાં બસ પ્રેમ જ રેલાવ્યો છે. મને નટખટ નંદ કિશોર ગમે છે, કારણ ભગવાન થઈને પણ જેલમાં જન્મ લેવાનું એણે પસંદ કર્યું છે. એટલા માટે મને કૃષ્ણ કાનુડો ગમે છે. આવું સરસ મજાનો કૃષ્ણ કાનુડા વિશે રાસ હતો, ડાન્સ હતો. નેક્સ્ટ થોડીક શાંતિ રાખજો. મારી શાળાના મારા વાલા વિદ્યાર્થીઓ અને બહેનો, માતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, થોડી શાંતિ રાખજો. બંને રૂમોમાં જે વિદ્યાર્થીઓ તૈયાર થાય છે એ પણ અવાજ ન કરે. નેક્સ્ટ આગળના કાર્યક્રમ તરફ આપણે જઈએ તો હવે સરસ મજાનો નાટક લઈને આવે છે મારી શાળાના બાળકો. મોબાઈલ વિશે, મોબાઈલ એક દૂષણ અને મોબાઈલ કેટલો ખતરનાક છે એના વિશે નાટક લઈને આવી રહી. નાટક શરૂ થાય છે, આપણે શાંતિથી નાટક નિહાળીશું. आ गए तुम लोग, मिलना चाहोगे मेरे साथियों से? तो देखो। जी हाँ, मैं हूँ व्हाट्सअप। पूरी दुनिया मेरी गिरफ्त में है। बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे। गूगल नाम है मेरा। मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। फेक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह। चीज को टिकटॉक कहते हैं। नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ। मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक। मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है। सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी। तो चलो देखो। मम्मा मेरा कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, प्लीज मम्मा। क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा समझाया तो था पर मैं भूल गई। बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। पापा कल मैथ्स का एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, आप पढ़ा दोगे प्लीज? बेटा, आई एम ऑलरेडी गेटिंग लेट। मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ। ओके पापा।
मुझे पढ़ाओगे ना? बेटा मैं बहुत थक गया हूँ और ऑफिस का काम भी है, तुम मम्मा के पास चली जाओ। ओके पापा। मम्मा मम्मा मम्मा, मुझे थोड़ा सा तो पढ़ा दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा, मैं वेट करती हूँ। इसे भी अपने जाल में फंसाते हैं। नादान लड़की, तुम मेरी जाल में पूरी तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो, मेरा नया शिकार। रात दी गल सुनियो सुनियो वे, रात दी गल सुनियो सुनियो वे, कोई ना चार चुफेरे, पीछे ना मुड़ियो मुड़ियो वे, पीछे ना मुड़ियो मुड़ियो वे, राता दे काले काले चेहरे, डर डांडा डसे रे, और मंजिल हंसे रे, आहट से डरियो डरियो वे, आहट से डरियो डरियो वे, खौफ के अंदर लगे डेरे, हौले से चलियो चलियो वे, हौले से चलियो चलियो वे, राता दे काले काले चेहरे, डर डाटा डसे और मंजिल हंसे, डर डाटा डसे। क्या हुआ बेटा, क्या हुआ? तुम खड़े खड़े क्या देख रहे हो? डॉक्टर को जल्दी फोन करो। डॉक्टर साहब जल्दी आइए, पता नहीं मेरी बेटी को क्या हो गया है। एक और शिकार। तुम्हारे 5000 FB फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते। वीर शक्तिमान। देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज़्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपनेपन की ज़रूरत है। आप उसे ज़्यादा से ज़्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज़्यादा से ज़्यादा समय बिता सके। इसी से उसकी रिकवरी जल्दी होगी। ओके डॉक्टर, थैंक यू। कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज़्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं। भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है, दूसरों की तकलीफों का मजाक बना देते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं। हम इतना ज़रूरत से ज़्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है। घायल
है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरी जुनू की आगे अंबर पनाही मांगे, कर डाल तू जो फैसला। रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, बंदे हर मैदान फतेह, कर 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 हर मैदान फतेह। रुको बेटा, मोबाइल की क्या जरूरत है, मैं तुम्हारी मदद करती हूँ तुम्हारा प्रोजेक्ट बनाने में। हर मैदान फतेह बंदिया, हर मैदान फतेह। આપણી શાળાના બાળકો મોબાઈલ તો અત્યારે બાળકો માટે એક મા બાપ સમાન બની ગયો છે। નાના બાળકો રોતા હોય તો મા બાપ શું કરે છે, મોબાઈલ આપી દે, એટલે મોબાઈલ બેઠો બેઠો જુએ, ચાલુ રહી જાય। ખાતો ના હોય, નાનકડું છોકરું હજુ 1.5-2 વર્ષનું હોય, એને ગીતો ચાલુ કરીને આપી દે, લે ખા ખા। હવે મોબાઈલ ખાય છે કે ખાવા ખાય છે એ અત્યારે ખબર પડશે નહીં। હવે જો મોબાઈલ આપણને શું કહે છે, બેલીટીની વાત કરી દઉં, मैं बच्चों का बचपन खा गया। मोबाइल शू कहे छे, मैं बच्चों का बचपन खा गया, मैं जवानी की जवानी खा गया, नहीं मिट्टी भूख मेरी। मोबाइल शू कहे छे, नहीं मिट्टी भूख मेरी, मैं दादा दादी नाना नानी की कहानी खा गया, मैं किताबों खा गया। जो मोबाइल शू कहे छे, मैं किताबों खा गया, मैं कैलकुलेटर खा गया, मैं घड़ियाल खा गया, बहुत छोटा सा हूँ मगर मैंने बड़े पर्दे वाले सिनेमा घरों को भी खा लिया। जो मोबाइल आवता घड़ियाल निकली गई, कैलकुलेटर निकली गया। अमुक कंट्री में तो 5G ने हजू एने मान्यता पण नहीं आपी, परमिशन नहीं आपी कि अमरा देश में हजू 5G ની જરૂર નથી। એવા પણ ઘણા દેશો છે કે ત્યાં હજુ 3G ને 4G ચાલે છે। पर्यावरण, प्रकृति અને પક્ષીઓ ઉપર ખૂબ જ મોટું નુકસાન કરશે। હવે મોબાઈલ વિશે વાત કરીએ તો એક નિર્જીવ રમકડાએ જીવતા રમકડાને ગુલામ કરી દીધું। ખબર પડે છે ને, એક નિર્જીવ રમકડાએ જીવતા રમકડાને ગુલામ કરી દીધું। જીવતું રમકડું એટલે આપણું બાળક અને નિર્જીવ રમકડું એટલે મોબાઈલ। નિર્જીવ રમકડાએ જીવતા બાળકને, જીવતા રમકડાને ગુલામ કરી દીધું છે। સમય આવી ગયો છે તેનો મર્યાદિત ઉપયોગ કરવાનો, નહીતર પરિવાર, સમાજ અને રાષ્ટ્રએ તેના ગંભીર પરિણામ ભોગવવા અને તેની એક કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે। હજુ સમય છે બહેનો, મારી બે હાથ જોડીને વિનંતી છે, ઘરમાં નાનું બાળક હોય તો એને મોબાઈલ ના આપજો, અને આપો તો ઓછો આપજો, અને ધીમે ધીમે મોબાઈલને ઓછો કરી લેજો। તમે એની સાથે રમજો। અહીંયા તમે જોયું છે મોબાઈલનું શું પરિણામ આવ્યું હતું। એની સાથે રમજો, ખેલજો, હસાવજો તો એનું જીવન સુધરશે, નહીતર આવનારી પેઢીનું પરિણામ ભોગવવા માટે તમારે અને મારે બધાએ તૈયાર રહેવું પડશે। વધારે સમય ન લેતા મારા દાતાઓને યાદ કરીએ તો 1100 રૂપિયા રાઠોડ દિનેશભાઈ ભુરાજી તરફથી। જ્યાં સુધી નામ બોલું ત્યાં સુધી તાળીઓ ચાલુ રહેવી જોઈએ। 1100 રૂપિયા રાઠોડ અમરતભાઈ રામજીભાઈ, 500 રૂપિયા રાઠોડ સુરેશભાઈ દશરથજી, 500 રૂપિયા ચૌધરી ખેતાભાઈ શંકરભાઈ, 200 રૂપિયા રાઠોડ બાબુભાઈ રઘનાથભાઈ, 100 રૂપિયા ઠાકોર પોપટજી છગનજી, 200 રૂપિયા પરમાર લક્ષ્મણજી અમરાજી, 100 રૂપિયા ચૌધરી લક્ષ્મણજી કરશનજી, 200 રૂપિયા ચૌધરી રમેશભાઈ ધનરાજભાઈ, 100 રૂપિયા ઠાકોર વરજાંગજી બાબુજી, 100 રૂપિયા રાઠોડ શિવાજી ઈશ્વરજી,
500 रुपया पुरोहित दशरथ भाई मोहन जी, 100 रुपया ठाकुर मणाजी सगन जी, 500 रुपया चौधरी हेमजी भाई प्रेमा भाई, 500 रुपया वेरसी भाई कोहड़ा भाई, 200 रुपया राठौड़ मीत कुमार हितेश भाई लालजी भाई, 500 रुपया चौधरी नवीन भाई मानसिंह भाई, 500 रुपया चौधरी रूपसी भाई रामजी भाई, 100 रुपया ठाकुर पिंटू जी अमदाजी मारा मीठाना धन्य छे, 100 रुपया ठाकुर दानाजी गगाजी मीठा, 200 रुपया परमार खेताजी रामजी जी, 500 रुपया तेजाजी रगाजी, 500 रुपया मोहन जी कमाजी, 200 रुपया देसाई भरत भाई, 100 रुपया चौधरी जेठाभाई नानजी भाई, 200 रुपया परमार हरिजी कमाजी, 50 रुपया खेताजी विराजी, 200 रुपया परमार दानाभाई रगाजी, 500 रुपया राठौड़ हरिभाई कानाजी, 200 रुपया सोमाजी कुबेरजी, 500 रुपया गुलाब सिंह गगाजी, 100 रुपया ठाकुर भगाजी भेमोड़ी वाला, 500 रुपया राठौड़ हरिभाई धनाजी, 200 रुपया विक्रम भाई जोगाजी, 200 रुपया परमार सचिन भाई गगाजी અને 100 रुपया पटेल मुकेश भाई कानजी भाई। वारे वाह, धन्य છે હો મારા દાતાઓને, વારે વાહ, વટ પાડી દીધો હો બાકી। જયુ ઉઠજો બેટા, આજે સ્કૂલનો પહેલો દિવસ છે। જાને મમ્મા, ઉઠું છું। ઉઠને બેટા, મારા જીગરના ટુકડા, મારા લાડકવાયા, મારા કાળજાના કટકા। સુવા દે ને મમ્મા। પછી લેટ થયું તો મને કહેતો નહીં, જા હવે નહીં ઉઠાડું। છું
ખૂબ સરસ. બ્લેન્કેટ ઓઢીને મોબાઈલ જોતા હોય તો અત્યારથી કહી દઉં, તમે વાલીઓ ચેતી જજો, ના જોવા દેતા. શોર્ટ વિડીયોમાં શું આવે છે ને કે તમને અને મને બધાને ખબર છે. એટલે જે બ્લેન્કેટ ઓઢીને વિડીયો જોવે છે એનાથી તમે ચેતી જજો. બસ આટલી હાથ જોડીને વિનંતી છે મારી. મોબાઈલ એ સ્લો પોઈઝન છે, ધીમું ઝેર છે, અત્યારે ખબર પડશે નહીં. સરસ. આ ગીત વિશે, લાડકવાયા દીકરા વિશે કહેવું હોય કે દીકરો એટલે બાપની ઘડપણની લાકડી. સાચો દીકરો હોય ત્યારે હો, મા બાપની સેવા કરે ત્યારે એ ઘડપણની લાકડી, અને દીકરો એટલે પેઢીઓને આગળ વધારનાર કુલ દીપક. એટલા માટે કવિ કહે છે કે તને સાયકલ સાથે આપું છું વાદળ, જજે એક દિવસ તું મારાથી આગળ. હવે લખજે એને તું તારી જ રીતે, હવે લખજે એને તું તારી જ રીતે, તને જન્મ સાથે મળ્યો છે કોરો કાગળ. ક્ષમા, સાંભળજો, ક્ષમા ખાસ મારા જેવા યુવાનો. અને સત કદી ના ખૂટાડીશ આત્માના અંજળ. અદેખાઈ ધૃણા છે નબળા હરીફો, રહે તું ગતિમય તો રહે સગળું પાછળ. કદી વારસાની અપેક્ષા ન રાખીશ, પરોઢે પરોઢે નવું હોય ઝાકળ. મારા યુવાન મિત્રો, મા બાપની સેવા કરજો, ગામનું અને દેશનું નામ રોશન કરો, એવી અહીંયા હું તમને શુભકામના પાઠવું છું. ખૂબ ભણો, ખૂબ આગળ વધો, અને આપણી શાળાનું, આપણા દેશનું તમે નામ ઊંચું કરો, એવી અહીંયા અમારી અપેક્ષા છે. અહીંયા એક બીજી વાત કરું તો આપણી અને રવિવાર રજાના દિવસોમાં શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ફ્રી ઓફમાં NMS ક્લાસનું ટ્યુશન લેવડાવવામાં વોટ્સએપમાં ગ્રુપ પણ બનેલું છે. જ્યારે જ્યારે અમને સમય મળે છે ત્યારે અમે શનિવારે અને રવિવારે બાળકોને સમય આપીએ છીએ અને ફ્રીમાં NMSનું અહીં ટ્યુશન કરાવીએ છીએ. અમે કચ્છમાં હતા ત્યારે ક્લાસ લેવા આવી જવાનું, વિનામૂલ્યે બાળકોને સેવા આપેલી છે. અહીંયા પણ અમે વિનામૂલ્યે બાળકોની સેવા આપી રહ્યા છીએ શનિવાર અને રવિવાર. કાંઈ ના કરો તો કાંઈ નહીં, ખાલી તાળીઓ તો પાડો. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान. हम
અને મીઠા મીઠા મધ જેવા મારા બાળકો ગણપતિ બાપા એક દંતાવાળો ડાન્સ લઈને આવશે તો આવી જાઓ મારા બાળકો, આવી જાઓ. जाकर मोक्ष पाने की तिरंगा हो कफन मेरा, बस यही अरमान रखता हूँ. खूब सरस एवं भाग लीधे तमाम बाळकोने 50-50 રૂપિયાનું ઇનામ હેમજીભાઈ પટેલ તરફથી દરેક બાળકોને 50-50 રૂપિયા ઇનામ રોકડું આપવામાં આવશે. તાળીઓના ગણગણાટથી આપણે એમને વધાવી લઈએ. વાહ રે વાહ અમારા મોડાળિયાની પ્રજા, વાહ રે વાહ. ખૂબ સરસ. હવે વાત કરીએ સોરઠ ભલો ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુંજો કચ્છનો ભારે માસ. તો આવું સરસ મજાનું કચ્છી રાસ લઈને આવશે નિહાળીશું, જેના શબ્દો છે રાણો અચિંધો રાજ મેં ભર્યો, રાણો અચિંધો રાજ મેં ભર્યો. આ રાણો એટલે શું? फूले जी फौर रे राणा रोने अजोड़ी रा
અહીંના કચ્છમાં કેમ યાદ ના આવે? એ કચ્છના મારા મોઘેરા મહેમાનો, એ કચ્છના મારી વસ્તી, એ કચ્છના મારા ગામ લોકો 21 વર્ષની નાનું વસ્તીએ ખૂબ માયા આપી કે જેને અમે આજીવન પણ એનું ઋણ ચૂકવી શકીએ નહીં. આજીવન ન ભૂલાય એમની માયા. ગમે તે પ્રસંગ હોય, ગમે તે હોય, અમને બોલાયા વગર ના રહે. અને જ્યારે અમારી વિદાય થઈ, જ્યારે ત્યાંથી બદલી કરાવી અને ત્યાંનું દ્રશ્ય યાદ કરીએ તો આજે પણ આંખમાં જળજળી આવી જાય એવી માયા કચ્છના લોકો અમને લગાડી ગયા. વતન માટે થઈ અને કચ્છથી અહીંયા આવવું પડ્યું, નહીતર કચ્છની માયાળુ પ્રજાને આજે અમારે છોડવી નહોતી. ધન્ય છે એ ધરાને, ધન્ય છે મારી કચ્છની લોકોને કે અમને એવા સરસ મજાના રાખ્યા, એક પોતાના દીકરા તરીકે રાખ્યા. ધન્ય છે એમને અને ધન્ય છે એમની સંસ્કૃતિને. કારણ કે કચ્છમાં ઘણા બધા સાંસ્કૃતિક સ્થળો આવેલા છે. અહીંથી પણ તમે કચ્છ જોવા જાઓ છો, કચ્છની ધરતીનો કાળુડો નાગ જેસલ જાડેજા વિશે કોણ નથી જાણતું? કચ્છની ધરતીનો અબડાસાનો વીર આપણા અડભંગ જે ગાયોની વારે ચડ્યો અને ગાયોની વારે ચડતા ચડતા શહીદ થઈ ગયો, કોણ નથી જાણતું એના વિશે? આશાપુરા માં માતાના મઢમાં બિરાજમાન છે, કોટેશ્વરમાં મહાદેવ શિવ બિરાજમાન છે. આવા તો અનેક કચ્છની અંદર તીર્થ સ્થળો આવેલા છે. આવા મહાન વીરોને મારા વંદન છે, નતમસ્તક પ્રણામ છે. અને કચ્છના દાનવીરોની તો વાત જ ના થાય, કચ્છની મહેમાન ગતિની તો વાત જ ના થાય. અહીંયા રાણો અચિંદો એ ગીત હતું, એ રાસ હતું. અહીંયા રાણો એટલે મહેમાન. રાણો એટલે કોણ? મહેમાન. કચ્છમાં મહેમાનને રાણો, રાજા સમાન ગણવામાં આવતા હતા. રાજા નરેન્દ્રભાઈ મોદી આપણે વડાપ્રધાન છે અને એ જ્યાં આવવાના હોય ત્યારે કેવી તૈયારી બધા કરે છે ને, એવી તૈયારી મારા મહેમાન જ્યારે કચ્છમાં આવવાના હોય ત્યારે એવી તૈયારી કચ્છના લોકો કરે છે. મહેમાન રૂપિયા લાલજીભાઈ રણછોડભાઈ તરફથી ઇનામ આપવામાં આવે છે. ધન્ય છે દાદાને, ધન્ય છે એમની જનેતાને. ખૂબ સરસ. સામે જે મધ્યાહન ભોજનનું રસોડું છે ત્યાં કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં કોમ્પ્યુટર ચાલુ થઈ જશે અને તમારા નાના નાના ફૂલ જેવા બાળકો આંગળીના વેઢે કોમ્પ્યુટર ચાલુ કરતા થઈ જશે. અમે દરેક શિક્ષકો સાંજે ધોરણ વાઇઝ 4 થી 5 1 કલાક એમને કોમ્પ્યુટર શીખવાડીશું. नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे. मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे. तेरी
बरसों से भरे खलियान मेरे, जहाँ झूम के भंगड़ा पा न सका। आबाद रहे वो गांव मेरा, जहाँ लौट के वापस जा न सका। नसीबों वाला था। तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों घड़ी भर नम ना हो। मैं मरता था जिस मुखड़े पे, कभी उसका उजाला कम ना हो। ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आँख से दरिया बहता है। तू कहती थी तेरा चांद हूँ मैं, और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा, गुल बन के इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। ભાઈ તરફથી પણ બીજા 100 રૂપિયા આપવામાં આવે છે। માતાઓ અને બહેનો, હવે એક જ પ્રોગ્રામ બાકી છે, ખાલી એક જ છેલ્લો પ્રોગ્રામ। રોજ વહેલું જમો છો, પણ એક દિવસ થોડુંક અડધો કલાક મોડું થશે તો ચાલશે। તમે બધા ઊભા થઈને ચાલ્યા જશો તો બાળકોનો મૂડ મરી જશે। 15 દિવસની જે મહેનત કરી છે એ બાળક પ્રધાનમંત્રીશ્રી દ્વારા, तो एना विषय बे शब्दों कहवानुं मन थाय। मैं भारतवर्ष का हरदम अमिट सम्मान करता हूँ, मैं भारतवर्ष का हरदम अमिट सम्मान करता हूँ, यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करता हूँ। खूब सरस तिथि भोजन आपवामां आवशे। पुरोहित मोहनभाईना स्मरणार्थे शाळामां बाळकोने तिथि भोजन आपवामां आवशे। खूब लंदन देखा, पेरिस देखा, लंदन देखा, पेरिस देखा, और देखा जापान। माइकल देखा, एल्विस देखा, सब देखा मेरी जान। सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान।
ભારત માતા કી અમારા ગામની અંદર આવું નાનકડું છોકરું પરમોશ કરે. અત્યારે પહેલાં 5 વર્ષ પહેલાં જોયું કે છોકરાને બોલતો નહોતું આવડતું, અને આ જેવું નમસ્કાર અને સાહેબો જે આપણે કરી રહ્યા કામ, અને નાનું છોકરું જે સારી સ્પોન્સર આવ્યું, અને જ્યાં જ્યાં બારે પણ ભાગ લે, અને ભોડાલીના ગામનું છોકરું કે ટેલેન્ટ છે. નાના છોકરાની અંદર ભોડાલીના ભૂલકાની અંદર ટેલેન્ટ છે. કોઈ પણ છોકરું એવું નથી કે ઠોઠ હોય, પણ આપણે એની તકેદારી રાખવી પડશે. કોઈ ઠોઠ નથી, અને બધા છોકરા હોશિયાર જ છે. જે પહેલામાં ભણતું હોય કે બીજામાં ભણતું હોય, જે આપણે જોયું હોય બેલે પહેલાં બીજામાં છોકરું ભણતું હોય તો પણ એમણે પણ સરસ મજાનું ફોર્મેશન કર્યું છે. આ શીખો ધન્યવાદની વાત છે. સૌને તાળીઓને વધાવો, બધે કહું ફેરથી તાળીઓને વધાવો. ભારત માતા કી.
પર્વની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. આમને આમ જ બેઠા રહેજો. મજા આવી કે ના આવી? આવી કે ના આવી? પાડો તાળીઓ તાણે એક વખત છેલ્લે. વાહ રે વાહ. હવે આજના પ્રસંગે આભાર વિધિ માટે હું અંસારી સાહેબને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે અને પ્રસંગને અનુરૂપ આભાર વિધિ કરશે. વાલા ગામજનો, આજના આ પાવન પ્રસંગે બહોળી સંખ્યામાં તમે સૌ અમારા પ્રોગ્રામ નિહાળવા માટે આવ્યા અને શરૂઆતથી લઈને અંત સુધી બેસીને દરેક બાળકની હિંમત વધારી, હોંસલો વધાર્યો. એ બદલ આપ સૌ ગ્રામજનોનો, ભાઈઓનો, બહેનોનો, માતાનો સૌનો ખૂબ ખૂબ આભાર. અહીં જે 85 થી 90 બાળકોએ જે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લીધો હતો એ તમામ બાળકોને તલાટીબેન દ્વારા જે લંચ બોક્સ આપવામાં આવે છે તો એ અત્યારે જ હાલ ને હાલ તાત્કાલિક એને ઇનામ આપવું છે. એટલે તમે બેસજો અને ગ્રામજનોના હસ્તે, વડીલોના હસ્તે આપણે એમને ઇનામ આપવાનું છે. એટલા માટે ધોરણ વાઇઝ જેવી રીતે અહીંથી બોલીએ એવી રીતે લાઈનમાં ઊભા થજો. કદાચ કોઈ બાળક ના આવ્યું હોય તો એના બદલામાં બીજા બાળકને કહેજો ઇનામ સ્વીકારી લે. તો અહીંથી સ્ટીલના ડબ્બા लंदन देखा, पेरिस देखा, लंदन देखा, पेरिस देखा और देखा जापान. माइकल देखा, एल्विस देखा, सब देखा मेरी जान. सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान. ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया. ये मेरा इंडिया, ये मेरा इंडिया. I love my India, I love my India.